ગુડ મોર્નિંગ ભાઈઓ અને બહેનો. કાલે આપણે જીપીએસસીને લગતા રિઝનિંગનો તો મોટો એવો ભાગ પતાવી દીધો, ઓલમોસ્ટ બધું પતાવી દીધું, બરાબર. પણ ઘણા આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો એવા છે કે જે બેન્કિંગની પરીક્ષા આપે છે, આઈબીપીએસ, બરાબર. અને એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે જ્યાં ગૌણ સેવા જેવા બોર્ડ બે વર્ષમાં એક પરીક્ષા નહીં લઈ શકતા 3 વર્ષથી, બરાબર, ત્યાં આઈબીપીએસ વર્ષમાં 6 ભરતીઓ પૂરી કરી નાખે છે. આઈબીપીએસ ક્લર્ક, આઈબીપીએસ પીઓ, એસબીઆઈ ક્લર્ક, એસબીઆઈ પીઓ, ગ્રામીણ ક્લર્ક અને ગ્રામીણ પીઓ, આટલી 6 ભરતીઓ તો દર વર્ષે ડેફિનેટલી થતી હોય છે, બરાબર. અને આ 6માંથી, બરાબર, સારી રીતે તૈયારી કરો તો એકમાં તો લાગી જ જાઓ. એટલે કે જ્યાં ગૌણ સેવા તમને 3 વર્ષમાં, કદાચ 6 વર્ષ પણ થઈ જાય, એક પરીક્ષા લેવાની ગેરંટી નથી આપતું, ત્યાં આઈબીપીએસ તમારી વર્ષમાં 6 પરીક્ષાઓ લેવાની ગેરંટી આપે છે. એટલે કે જો તમે સારી રીતે તૈયાર કરો છો આઈબીપીએસ માટે, તો એક વર્ષમાં જ તમે 6 વાર અટેમ્પ્ટ કરી શકો છો. અને 6માંથી એક વાર તો લાગી જ જાવ એવું હું માનું છું, બરાબર. તો કહેવાનો મતલબ કે જે લોકોને ગૌણ સેવા પરથી ભરોસો ઉઠી ગયો હોય, મેથ્સ રિઝનિંગ સારું હોય, તો અહીંયા અટેમ્પ્ટ કરી શકો છો. બહુ ઇઝી વસ્તુ છે. અને આ ખાસ આજે મારે કહેવું છે, કારણ કે બેન્કિંગમાં આપણા ગુજરાતી ભાઈઓ બહેનો થોડો ઓછો રસ બતાવે છે, જેના કારણે બહારના સ્ટેટના જે લોકો છે ગુજરાતમાં ફોર્મ ભરીને ગુજરાતમાં આવીને આપણે ત્યાંની બેંકની સીટો લઈ જાય છે. એવું કેમ થાય છે? કારણ કે આપણે એક તો મેથ્સ રિઝનિંગ પ્રત્યે રસ ઓછો બતાવીએ છીએ, અને એક માનસિકતા પેસી ગઈ, ભાઈ મેથ્સ અઘરું ને રિઝનિંગ અઘરું ના ફાવે. અચ્છા, રિઝનિંગ વિશે તો અલગ જ માનસિકતા હોય કે આ સહેલું, એમાં પબ્લિક માર્ક ખોઈને આવે છે. વાંધો નહીં, કહેવાનો મતલબ કે આઈબીપીએસમાં જે કોઈ પણ કારણોથી રસ ઓછો છે, પણ હવે લોકડાઉન નહોતું તોય ગૌણ સેવા એક ભરતી પૂરી નથી કરી શકતી બિન સચિવાલય જેવી. તો આ કોરોના જેવી પરિસ્થિતિમાં તો શું થશે વિચારી જ ના શકાય બિન સચિવાલયનું. તો કહેવાનો મતલબ કે આવી પરિસ્થિતિમાં આ એક ઓપ્શન જે છે વિચારી શકાય એવું છે, બરાબર. હું કોઈને ફોર્સ નથી કર્યો, આ મેં ખાલી તમને એક તથ્ય જણાવ્યું. તો આઈબીપીએસમાં સિલોગિઝમનો ટોપિક બહુ અગત્યનો ટોપિક છે. પ્રિલિમ હોય કે મેન્સ હોય, બંનેમાં એટલીસ્ટ 5 માર્ક સિલોગિઝમ કવર કરી આપે છે. અને એના માટે પહેલો બેસિક વિડીયો આપણે આપણા રિઝનિંગના રેગ્યુલર સિરીઝમાં મૂકેલો છે, તમે જે જોઈ શકો છો. અને એ આપણે જીપીએસસીમાં પણ કામ લાગશે. આજનો વિડીયો ફક્ત ને ફક્ત આઈબીપીએસ વાળાઓ માટે છે, ઓનલી આઈબીપીએસ માટે, બરાબર. કે જ્યાં સિલોગિઝમમાં આઈબીપીએસ એક લેવલ આગળ જતું રહ્યું છે, બરાબર. ત્યાં જો જીપીએસસી નહીં જાય એવું નથી, જીપીએસસી અહીંયા આવી શકે છે, બરાબર, પણ હજી સુધી આવી નથી. તો કહેવાનો મતલબ આઈબીપીએસના સિલોગિઝમના પોસિબિલિટીના દાખલા આજે વિધાઉટ વેન ડાયાગ્રામ એક જ નાનો વસ્તુ એડ કરવાની છે, અને આજે એક વિડીયો પૂરો એમ જ માનો, બરાબર. આ બધું જે છે પહેલા વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ, એ જ વસ્તુ ખાલી રિવિઝન માટે અહીંયા મેં મેન્શન કરી છે. જેમને સમજવું હોય આ બધું શું છે, જાઓ વિડીયો જુઓ, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક એડ કરી દઈશ. તો આ તો એક વાત કરીએ પોસિબિલિટી કેસીસ ઇન સિલોગિઝમ. એક દાખલો જુઓ. દાખલો કીધું છે, ઓલ ફ્લાવર્સ આર ટ્રીઝ, સમ ટ્રીઝ આર હાઉસીસ ઓર હાઉસીસ આર વ્હીલ્સ. પછી પહેલું કન્ક્લુઝન છે એટલીસ્ટ સમ વ્હીલ્સ આર ટ્રીઝ. બીજું કન્ક્લુઝન છે સમ ટ્રીઝ આર ફ્લાવર્સ. ત્રીજું કન્ક્લુઝન છે ઓલ વ્હીલ્સ આર ફ્લાવર ઇઝ પોસિબિલિટી. સંભાવનાની વાત કરે છે, 100% કહેતો નથી, બરાબર. તો જુઓ, પહેલાં 2 કન્ક્લુઝન તો દેશી રીતના છે. દેશી રીતના છે તો આપણા પહેલા વિડીયો પ્રમાણે સોલ્વ કરી શકો. ચલો જુઓ ફટાફટ. વ્હીલ ક્યાં છે, ટ્રી ક્યાં છે, બરાબર, 2 વચ્ચે છે. હવે સમ વત્તા ઓલ, સમ સૂત્ર લાગશે તો સમ ટ્રી વ્હીલ થશે, અને સમ ટ્રી વ્હીલ થાય તો સમ વ્હીલ ટ્રી પણ થાય. સાચું છે, ક્લિયર. સમનું ઊંધું સમ થાય, પહેલા વિડીયો પ્રમાણે પહેલું કન્ક્લુઝન સાચું છે. થોડું ઝૂમ કરી આપું છું, ચલો, કારણ કે ઘણીવાર અક્ષર નાના લાગી શકે છે. ઓકે, પછી ચલો ટ્રી અને ફ્લાવર વચ્ચેનો રિલેશન કાઢવાનો છે, બરાબર. તો અહીંયા પહેલા જ વાક્યમાં છે ઓલ ફ્લાવર્સ આર ટ્રીઝ, અને ઓલનું ઊંધું શું થાય? ઓલનું ઊંધું સમ થાય, એટલે કે સમ ટ્રી ફ્લાવર થાય. બીજું કન્ક્લુઝન પણ કરેક્ટ છે.
ક્લિયર છે? હવે ત્રીજા કન્ક્લુઝનની વાત કરીએ. વ્હીલ અને ફ્લાવર. વ્હીલ ક્યાં છે? અહીંયા છે. ફ્લાવર છે પહેલા વાક્યમાં. બરાબર. હવે માની લો કે અહીંયા એક સમય માટે આ પોસિબિલિટી શબ્દ નથી, આપણને ખાલી કીધું છે ઓલ વ્હીલ્સ આર ફ્લાવર. તો શું થશે? તો જુઓ, વિચારીએ કે ભાઈ સમ વત્તા ઓલ શું થશે? આ બેને ભેગા કરીશું તો સમ ટ્રીઝ આર વ્હીલ્સ. બરાબર. અને પહેલું ઉપરનું વાક્ય શું છે? ઓલ ફ્લાવર્સ આર ટ્રીઝ. તો હવે શું થઈ ગયું? આ બેનું કન્ક્લુઝન આ થઈ ગયું અને પહેલું સ્ટેટમેન્ટ આ છે. એટલે કે હવે આ બેને ભેગા કરી શકાય એમ છે. ટ્રીઝ અને ટ્રીઝ કોમન છે, પણ સૂત્ર કયું બને છે? ઓલ વત્તા સમ. જે મેં પહેલાંનો વિડીયો જોયો હશે, ટ્રીક યાદ હશે તો ખબર હશે, ઓલ વત્તા સમનું કોઈ સૂત્ર નથી. અને સૂત્ર ના હોય તો ફ્લાવર અને વ્હીલ વચ્ચેનું એક પણ ચોક્કસ કન્ક્લુઝન સાચું ન થાય. એટલે કે પોસિબિલિટીની વાત નથી કરતા, પોસિબિલિટી ના હોય, 100% કીધું હોય એવું કોઈ પણ કન્ક્લુઝન સાચું થાય નહીં. બરાબર. અને હવે યાદ રાખો કે જ્યારે પણ આવા કેસીસ બને, કે જેના સૂત્ર નથી, જેમ કે અહીંયા ઓલ વત્તા સમનું સૂત્ર નહોતું ને ફ્લાવર વ્હીલ વચ્ચે આપણે સંબંધ લાવવાનો હતો, તો જ્યારે પણ એવા કેસ બને કે જેમાં સૂત્ર ના હોય, ભેગા કરવા છે ફ્લાવર ને વ્હીલ પણ સૂત્ર હતું નહીં, ત્યારે એમના વચ્ચેની બધી જ પોસિબિલિટી ખરી થાય. એમના વચ્ચેની બધી પોસિબિલિટી સાચી થાય. એટલે કે અહીંયા ઓલ વ્હીલ આર ફ્લાવર ઇઝ પોસિબિલિટી, આ કીધું છે તો આ સાચું. માની લો અહીંયા આવું કીધું હોત કે સમ વ્હીલ્સ આર ફ્લાવર ઇઝ પોસિબલ, તો પણ સાચું. આપણને કીધું હોય નો વ્હીલ્સ આર ફ્લાવર ઇઝ પોસિબિલિટી, તોય સાચું. સમ વ્હીલ્સ આર નોટ ફ્લાવર ઇઝ અ પોસિબિલિટી, તોય સાચું. એટલે કે આ હવે અહીંયા વ્હીલ અને ફ્લાવર માટે કંઈ પણ પોસિબિલિટી કે તો બધી જ પોસિબિલિટી સાચી થશે. આ ખાસ યાદ રાખજો. હવે આવું બધું કેમ થાય છે? પોસિબિલિટીના નિયમો શું છે એ જોઈએ. ચલો, પોસિબિલિટીના નિયમો. પહેલો નિયમ કે જે ચોક્કસ સાચું હોય ને એ પોસિબલ ના હોય. જે 100% સાચું જ છે એની પોસિબિલિટી રોંગ થઈ જાય. ક્લિયર? બીજું, જેનું સૂત્ર નથી એને ભેગા કરો તો બધી પોસિબિલિટી સાચી. જેમ આપણે આ દાખલામાં કર્યું, ભાઈ ઓલ વત્તા સમનું સૂત્ર નહોતું તો ફ્લાવર અને વ્હીલ વચ્ચે કોઈ બી પોસિબિલિટી વાળું વાક્ય આપે તો બધા જ સાચા. તો આપણે આપ્યું હતું કે ઓલ વ્હીલ્સ આર ફ્લાવર, એ સાચું. બરાબર. તો આવા કેટલાના સૂત્રો નથી? ઓલ વત્તા સમનું સૂત્ર નથી, સમ વત્તા સમનું સૂત્ર નથી, નો વત્તા નોનું સૂત્ર નથી. તો જેમના બી સૂત્ર નથી એમની વચ્ચે બધી જ પોસિબિલિટી સાચી. ઉપર આપણે એક્ઝામ્પલ જોયો. અને ત્રીજું, હવે આ બહુ સમજો, બસ આટલું જ એક્સ્ટ્રા છે, પછી પૂરું તમારું પોસિબિલિટીનો નિયમમાં બધું જ પૂરું. કે તમને સમવાળો વાક્ય આપે તો આપણે જોઈ ગયા કે ભાઈ સમવાળા વાક્યનું ઊંધું થાય સમ, પણ એ ક્યારે? પોસિબિલિટી ના હોય ત્યારે. પણ હવે સમવાળા વાક્યમાંથી આપણે પોસિબિલિટી કાઢવી છે તો શું થાય? તો સમવાળા વાક્ય પરથી ઓલની અને સમનોટની બધી જ પોસિબિલિટી નીકળે. હવે આ શું કહેવા માંગે છે એકવાર સમજી લો. સમવાળા વાક્ય પરથી ઓલ અને સમનોટની બધી પોસિબિલિટી નીકળે. આ શું કહેવા માંગે છે કે ભાઈ જો તમને હું આવું વાક્ય આપું છું કે સમ એ આર બી, તો આના પરથી કેટલી પોસિબિલિટી નીકળે? મેં શું કીધું? ઓલ અને સમનોટની બધી જ પોસિબિલિટી. એટલે કે ઓલ એ આર બી પોસિબલ થાય, ઓલ બી આર એ પોસિબલ થાય, સમ બી આર નોટ એ પોસિબલ થાય, સમ એ આર નોટ બી પોસિબલ થાય. આ બધામાં પોસિબિલિટી વાક્ય જોઈએ, પોસિબિલિટી શબ્દ જોઈએ, આ બધા જ કન્ક્લુઝન સાચા થાય. એટલે કે સમ પરથી ઓલ સમનોટની બધી જ પોસિબિલિટી નીકળે. પહેલો નિયમ. બીજો નિયમ, ઓલ પરથી ઓલ અને સમનોટની રિવર્સ પોસિબિલિટી નીકળે. ઓલ પરથી ઓલ અને સમનોટની રિવર્સ પોસિબિલિટી નીકળે. એટલે કે ઓલ એ આર બી આપ્યું છે
જુઓ સમ પરથી શું હતું, ઓલ સમ નોટની બધી જ પોસિબિલિટી. અહીંયા શું કહે છે, ખાલી રિવર્સ પોસિબિલિટી, એટલે કે જેમાં બી આગળ હોય અને એ પાછળ હોય એવી જ ઓલ સમ નોટની પોસિબિલિટી થશે. જેમ કે અહીંયા બી આગળ છે અને અહીંયા બી આગળ છે, બરાબર. તો ઓલના કેસમાં ઓલ સમ નોટની બધી પોસિબિલિટી નહીં, ખાલી બી આગળ અને એ પાછળ જતું રહે, રિવર્સ જતું રહે, એ જ બધી પોસિબિલિટી થશે. ક્લિયર છે? જુઓ બહુ સિમ્પલ નિયમ છે કે સમનું વાક્ય હોય તો એના પરથી ઓલ અને સમ નોટની બધી પોસિબિલિટી સાચી. ઓલનું વાક્ય હોય તો એમાં ઓલ અને સમ નોટની બી આગળ એ પાછળ જતું રહે એવી બધી પોસિબિલિટી સાચી. અને છેલ્લો નિયમ, સમ એ આર નોટ બી જેવું વાક્ય હોય, સમ એ આર નોટ બી જેવું વાક્ય હોય, સમ નોટનું વાક્ય હોય તો ઓલ સમ નોટ વગર બધી પોસિબિલિટી સાચી. એનો મતલબ કે આપણે ઓલ એ આર બી અને સમ એ આર નોટ બી આ બે પોસિબિલિટી વગર કંઈ બી પોસિબિલિટી આપે સાચી. શું કહેવા માગું છું? સમ એ આર નોટ બી વાક્ય આપે તો એના પરથી ઓલ એ આર બી અને સમ એ આર નોટ બી, એટલે કે આ વાક્ય પોતે, આ બે વગર બધી પોસિબિલિટી સાચી. બરાબર. આના વગર કેમ? કારણ કે આ વાક્ય તો ડેફિનેટ સાચું કીધું છે આપણને, અને ડેફિનેટ સાચાની પોસિબિલિટી રોંગ થાય. ક્લિયર? અને આ બે વાક્યને છોડી અને સમનોટ પરથી કોઈ બી પોસિબિલિટી કે બધી જ સાચી, કે ભાઈ નો એ ઇઝ બી ઇઝ પોસિબલ, નો બી એ પોસિબલ, સમ એ આર બી પોસિબલ, સમ બી એ પોસિબલ. આનું ઊંધું પણ સાચું કે નો સમ બી નોટ એ પોસિબલ, સમ બી એ પોસિબલ, ઓલ બી એ પોસિબલ. બરાબર. આ બે વગર સમનોટના કેસમાંથી બધી જ પોસિબિલિટી નીકળે. અને છેલ્લો નિયમ કે ભાઈ નો વાળા વાક્યમાંથી તમે કોઈ પોસિબિલિટી કહી શકો નહીં. તમને નો એ ઇઝ બી કહી દે પછી એ અને બી વચ્ચે કોઈ પોસિબિલિટી બીજી સાચી પડે નહીં, કે ભાઈ સમ એ ઇઝ બી સાચું નહીં, ઓલ બી એ ઇઝ બી સાચું નહીં. બરાબર. નો પરથી જેટલા કન્ક્લુઝન પહેલા વિડીયોમાં નીકળતા હતા એટલા જ સાચા. જો બહુ સિમ્પલ નિયમ છે. હવે દાખલા ગણીએ આનાથી તો તરત ખ્યાલ આવશે. ચલો પહેલો દાખલો, એક સિમ્પલ દાખલો, ઓલ TRS, ઓલ SRH, ઓલ HR V. આના પરથી કન્ક્લુઝન છે ઓલ VT ઇઝ પોસિબલ, સમ VRS, સમ HR S. બરાબર. તો જુઓ પહેલો V અને T વચ્ચેનો રિલેશન, તો T અહીંયા છે, V અહીંયા છે, બરાબર. તો ભેગા કરવા પડશે. ઓલ વત્તા ઓલ સૂત્ર શું કહે છે? ઓલ વત્તા ઓલ બરાબર ઓલ. તો ઓલ TR H. તો આ બે પરથી આ તારણ કાઢ્યું. અચ્છા, કન્ક્લુઝનને, સાચા કન્ક્લુઝનને તમે બીજા સ્ટેટમેન્ટ સાથે ભેગા કરી શકો. બરાબર. તો ઓલ TRH, ઓલ HR V, આ બેને ભેગા કરશો તો શું બનશે? તો ઓલ TR V. તો ઓલ TR V ડેફિનેટ સાચું થયું. ઓલ TR V કેવું થયું? ડેફિનેટ સાચું થયું. અને આપણે ઓલના નિયમમાં શું કીધું જુઓ, ઓલ પરથી પોસિબિલિટી કઈ કઈ નીકળે? ઓલ અને સમ નોટ બધી જ, પણ કેવી? રિવર્સ હોવી જોઈએ. એટલે કે આના પરથી આપણે પોસિબિલિટી કેવી નીકળે? તો કે ઓલ VRT અને સમ VR નોટ T. આ બે પોસિબિલિટી વાળા વાક્યો સાચા થાય તો આપણને એક આપ્યું છે ઓલ VRT ઇઝ પોસિબલ. બરાબર. શું કીધું? ઓલ વાળા વાક્યના ઓલ અને સમ નોટ પણ રિવર્સ, એટલે કે V આગળ T પાછળવાળા બધા પોસિબલ કન્ક્લુઝન સાચા થશે. ચલો હવે સમ VS, આ તો ડેફિનેટ છે, પોસિબલ શબ્દ આપ્યો નથી તો પહેલા વિડીયોનો નિયમ લાગશે. તો ચલો S અને V અહીંયા છે, બરાબર. S અહીંયા છે, V અહીંયા છે. ઓલ વત્તા ઓલ ઓલ, કન્ક્લુઝન થશે ઓલ SR V. અને ઓલ SV નું ઊંધું શું થશે? સમ V S. ચલો HS નો નિયમ આપ્યો છે, બરાબર. હવે જુઓ શું કીધું છે? ઓલ SH. ઓલ SH નું ઊંધું શું થાય? સમ HS. ઓલ HS થાય નહીં, તો ડેફિનેટ કન્ક્લુઝન તરીકે આ ખોટું થશે. પણ હવે એક વસ્તુ વિચારો, જો અહીંયા મને એમ લખ્યું હોત કે ઓલ HS ઇઝ પોસિબલ, પોસિબિલિટીની વાત કરી હોત તો શું થાત?
ઓલની ઊંધી પોસિબિલિટી સાચી થાય. ઓલમાંથી 2 પોસિબિલિટી જ નીકળે, ઓલ રિવર્સ, સમ નોટ રિવર્સ. એટલે કે જો અહીંયા ઇઝ પોસિબલ આપ્યો હોત તો સાચું થાત. ખ્યાલ આવ્યો? જુઓ હજી ઓર દાખલા જોઈએ, ખ્યાલ આવશે. આજે ફિટ કરી દેવાનું છે મારે આ કન્સેપ્ટ. ચલો જુઓ, અહીંયા 4 સ્ટેટમેન્ટ આપ્યા છે, 3 કન્ક્લુઝન આપ્યા છે. પહેલું કન્ક્લુઝન છે સમ આર પી. હવે આર અહીંયા છે, પી અહીંયા છે. ભેગા કરવા હોય તો ઓલ વત્તા સમનું સૂત્ર લાગે. ઓલ વત્તા સમનું સૂત્ર નથી તો આના વચ્ચે કશું ડેફિનેટ કન્ક્લુઝન સાચું નહીં. જો અહીંયા પોસિબિલિટી હોત તો શું થાત? યસ, બરાબર. નિયમ યાદ કરો. જેનો નિયમ નથી એ ભેગા કરવાના થાય તો પોસિબિલિટી સાચી થઈ જશે. ક્લિયર? ચલો બીજું કન્ક્લુઝન, સમ ડબલ્યુ નોટ ટી. સમ નો છે, બરાબર, તો સમ ડબલ્યુ નોટ ટી. હવે સમ વત્તાનોનું સૂત્ર શું કહે છે? સમ વત્તાનો સમ નોટ, એટલે કે સમ ડબલ્યુ નોટ ટી. ડેફિનેટ કન્ક્લુઝન. ડેફિનેટ કન્ક્લુઝન ઇઝ ટ્રુ. અને જ્યારે ડેફિનેટ કન્ક્લુઝન ટ્રુ હોય તો એની પોસિબિલિટી રોંગ થઈ જાય. ચલો પછી શું કીધું છે? ઓલ ટી બીઇંગ એ ડબલ્યુ ઇઝ પોસિબિલિટી. હવે ડબલ્યુ અહીંયા છે, ટી અહીંયા છે, બરાબર. ડબલ્યુ અહીંયા છે અને ટી અહીંયા છે. એટલે કે ડબલ્યુ ટીનું રિલેશન શું બને નિયમ પ્રમાણે? સમ ડબલ્યુ નોટ ટી. નિયમ શું કહે છે? સમ વત્તાનો સમ નોટ, એટલે કે સમ ડબલ્યુ નોટ ટી, બરાબર. અને સમ નોટ પરથી પોસિબિલિટીનો નિયમ શું કહે છે? સાદા ઓલ સમ નોટ વગર બધી પોસિબિલિટી સાચી. એટલે કે અહીંયા કેવી છે? ઓલ છે પણ ટી આગળ છે, ડબલ્યુ પાછળ છે. એટલે કે સાદો ઓલ નથી, રિવર્સ ઓલ છે. અને રિવર્સ ઓલ ઇઝ ટ્રુ. બરાબર. સમ નોટમાંથી શું કહે છે? ખાલી સમ ડબલ્યુ નોટ ટી અને ઓલ ડબલ્યુ ટી. આ પોસિબિલિટી વગર બધી પોસિબિલિટી સાચી. આ વાક્ય પરથી આની પોસિબિલિટી અને આની પોસિબિલિટી રોંગ, બાકી જેટલી પોસિબિલિટી આપે બધી સાચી. એટલે કે ઓલ ટી બીઇંગ ડબલ્યુ ઇઝ પોસિબલ. જો ઓર દાખલા જોતા જઈએ, ક્લિયર થશે. દાખલા વધારે બતાવીશ, બરાબર. ચલો કીધું છે સમ ડેસ્ક આર ચેર, સમ ચેર આર પેન, સમ પેન આર ડ્રોવર, બરાબર. એટલીસ્ટ સમ ડ્રોવર આર ડેસ્ક. હવે ડ્રોવર અહીંયા છે, ડેસ્ક અહીંયા છે, બરાબર. અને સમ વત્તા સમને ભેગા કરવા હોય તો કોઈ સૂત્ર જ નથી. સૂત્ર નથી તો કશું સાચું નથી, પહેલા વિડીયો પ્રમાણે, બરાબર. ચલો પોસિબિલિટી કેસ. ધેર ઇઝ અ પોસિબિલિટી ધેટ ઓલ ડ્રોવર આર ચેર. ડ્રોવર અહીંયા છે, ચેર અહીંયા છે. હવે નિયમ શું કહે છે? ભેગા કરવા છે, સમ વત્તા સમનું સૂત્ર નથી. સૂત્ર નથી તો બધી જ પોસિબિલિટી કરેક્ટ. બહુ ઇઝી છે. જુઓ હવે ડ્રોવર અને ચેર. ડ્રોવર અહીંયા છે, ચેર અહીંયા છે, બરાબર. હવે જુઓ ચેર અને ડ્રોવર વચ્ચે ડેફિનેટ કન્ક્લુઝન તો કોઈ સાચું કહી શકાતું નથી, બરાબર. ડેફિનેટ કન્ક્લુઝન કોઈ સાચું કહી શકાતું નથી. ચલો એકવાર ક્વેશ્ચન જોઈએ, બરાબર. હવે ઇઝી થવા માંડશે જેમ ક્વેશ્ચન વધારે જોશું એમ. સમ પીપલ આર ઇન્ટેલિજન્ટ, ઓલ ઇન્ટેલિજન્ટ આર ઓનેસ્ટ, નો ઇન્ટેલિજન્ટ ઇઝ સ્માર્ટ. 3 કન્ક્લુઝન છે. સમ ઓનેસ્ટ આર નોટ સ્માર્ટ, ઓલ પીપલ આર ઓનેસ્ટ ઇઝ પોસિબલ અને સમ ઓનેસ્ટ આર પીપલ. જુઓ પહેલામાં છે ઓનેસ્ટ અને સ્માર્ટનું રિલેશન. ઓનેસ્ટ અહીંયા છે, સ્માર્ટ અહીંયા છે. ભેગા કરવા હોય તો જોઈએ શું? ઉપરના વાક્યમાં ઇન્ટેલિજન્ટ પાછળ જોઈએ તો આપણે શું કરીએ? ઓલનું ઊંધું શું થાય? સમ થશે કે ભાઈ સમ ઓનેસ્ટ આર ઇન્ટેલિજન્ટ, બરાબર. તો ઓલનું ઊંધું સમ થશે. હવે તમે આ બે વાક્યોને ભેગા કરી શકો. ઇન્ટેલિજન્ટ પાછળ, ઇન્ટેલિજન્ટ આગળ. ભેગા કરો તો શું થાય? સમ વત્તાનો સમ નોટ, એટલે કે સમ ઓનેસ્ટ આર નોટ સ્માર્ટ. એટલે કે આપણું કન્ક્લુઝન સાચું છે. ચલો ઓલ પીપલ ઓનેસ્ટ ઇઝ પોસિબલ, એટલે કે પીપલ અને ઓનેસ્ટ વચ્ચે કીધું છે. હવે સમ વત્તા ઓલ. પીપલ અહીંયા છે, ઓનેસ્ટ અહીંયા છે, ઇન્ટેલિજન્ટ કોમન છે તો સમ ઓલ. સમ સૂત્ર યાદ રાખો તો સમ પીપલ આર ઓનેસ્ટ, બરાબર. હવે સમ પીપલ આર ઓનેસ્ટ પરથી પોસિબિલિટી આપી છે ઓલ પીપલ આર ઓનેસ્ટ. હવે આપણે નિયમ શું કીધો?
સમવાળું વાક્ય આપે તો ઓલ સમ નોટની બધી પોસિબિલિટી સાચી. એટલે કે પીપલ અને ઓનેસ્ટ વચ્ચે આપણું રિલેશન સમ પીપલ ઓનેસ્ટનું બને છે, ડેફિનેટ રિલેશન, તો પીપલ ઓનેસ્ટની બધી પોસિબિલિટી સાચી. બહુ સિમ્પલ, બરાબર. અને ઓનેસ્ટ પીપલ, સમ ઓનેસ્ટ આર પીપલ. અચ્છા, આ ડેફિનેટ કન્ક્લુઝન માટે વાત કરી છે, બરાબર. અને આપણે અત્યારે જ કીધું કે સમ વત્તા ઓલ સમ એટલે કે સમ પીપલ ઓનેસ્ટ બને છે તો સમ ઓનેસ્ટ પીપલ પણ બનશે. બહુ જ સિમ્પલ, ક્લિયર. તો પોસિબિલિટી કેસ, હવે કોઈ ટેન્શન નહીં. એક છેલ્લો ક્વેશ્ચન, બધું આવી જાય એવો ક્વેશ્ચન. ચલો, મોટો ધ્યાન ક્વેશ્ચન લીધો છે. ચલો, આખો ક્વેશ્ચન લાવો, એ અઘરો છે કાગળ કેમેરામાં એટલો મોટો. ચલો, 4 વાક્યો આપ્યા છે, 5 કન્ક્લુઝન આપ્યા છે, બરાબર. ચલો, એક કામ કરો, જે લોકો પણ સિરિયસ છો એકવાર વિડીયો આટલે પોઝ કરો, જાતે જવાબો પહેલાં ટ્રાય કરો. જેટલા બી સિરિયસ માણસો છો, IBPS માટે સિરિયસ એસ્પિરન્ટ્સ છો, અહીંયા પોઝ કરી આના જવાબો ટ્રાય કરો, પછી હું કરાવું. ચલો, હવે જુઓ, 4 સ્ટેટમેન્ટ આપ્યા છે, કન્ક્લુઝન ચેક કરવાના છે. પહેલો છે બેટ અને મેટ વચ્ચે. હવે બેટ અહીંયા છે, અહીંયા પણ છે. ઓકે, બેટ ને મેટ તો એક જ વાક્યના છે. બેટ અને મેટ તો એક જ વાક્યના છે, બરાબર. અને પહેલું વાક્ય આપણને કીધું છે ઓલ મેટ આર બેટ, બરાબર. ઓલ મેટ્સ આર બેટ્સ. હવે ઓલ પરથી સમનું રિલેશન, ઓલ પરથી સમનું, અને એ પણ પોસિબિલિટીઝ કીધી છે. હવે ઓલ પરથી સમની પોસિબિલિટી હોય નહીં, આપણે શું કીધું છે, ઓલ પરથી ઓલ અને સમ નોટની પોસિબિલિટી આવે, એ પણ ઊંધી, બરાબર. તો આ વાક્ય સાચું થશે નહીં. બીજી રીતે તો કરવું, કઈ રીતે કહી શકો કે કોઈ ઓલ મેટ્સ આર બેટ્સ છે તો સમ બેટ આર મેટ 100% સાચું થશે, અને 100% સાચાની પોસિબિલિટી રોંગ થઈ જશે. ક્લિયર. ચલો, બીજું કેટ અને બેટ. હવે કેટ અહીંયા છે, બેટ અહીંયા છે, બેને ભેગા કરવા હોય તો શું થાય, સમ ઓલ, સમ વત્તા ઓલ છે તો સમ વત્તા ઓલ સમ, એટલે કે સમ કેટ્સ આર બેટ્સ. અને સમ કેટ આર બેટ હોય એના પરથી ઓલ અને સમ નોટની બધી પોસિબિલિટી સાચી, બરાબર. આ બે પરથી કન્ક્લુઝન શું બને, સમ કેટ્સ આર બેટ્સ. આ કન્ક્લુઝન સાચું થયું. એટલે કે આના પરથી કેટ અને બેટની સમવાળું વાક્ય છે એટલે ઓલ અને સમ નોટવાળી બધી પોસિબિલિટી સાચી, તો આ સાચું, બરાબર. ચલો, મેટ અને હેટ વચ્ચે રિલેશન. તો મેટ અહીંયા છે, હેટ અહીંયા છે, બરાબર. બંનેમાં બેટ બેટ કોમન છે, બરાબર. તો જુઓ, તમારી સરળતા માટે ઉપર ઓલવાળું વાક્ય ઉપર લખી દઉં કે ઓલ મેટ્સ આર બેટ્સ અને નો બેટ્સ આર હેટ, બરાબર. અને ઓલ વત્તા નો શું કહેવાય, ઓલ નોનું સૂત્ર શું છે, ઓલ નો નો, એટલે કે નો મેટ્સ આર હેટ્સ. ક્લિયર. તો આ કન્ક્લુઝન મેટ અને હેટ વચ્ચે કયું કન્ક્લુઝન બને છે, નોનું કન્ક્લુઝન બનશે, સમનું કન્ક્લુઝન બનશે નહીં. ક્લિયર. ચલો, છેલ્લું, ઓલ કેટ બીઇંગ હેટ ઇઝ પોસિબિલિટી, એટલે કે કેટ અને હેટ વચ્ચેના રિલેશનની વાત કરે છે, કેટ અને હેટ વચ્ચેના રિલેશનની. હવે કેટ અને હેટ વચ્ચે આપણે સંબંધ કાઢવો છે તો કઈ રીતના થશે, જુઓ, ડાયરેક્ટ રિલેશન લાગશે નહીં, બરાબર. પણ આ બેને ભેગા કરીને આપણે કન્ક્લુઝન લાવ્યા હતા, સમ કેટ્સ આર બેટ્સ, અને બીજું કન્ક્લુઝન છે નો બેટ ઇઝ હેટ, બરાબર. બીજું સ્ટેટમેન્ટ આ છે અને આ બેનું કન્ક્લુઝન લાવ્યા હતા. આ બેમાં મૂકો તો બેટ બેટ કોમન થઈ જાય. તો સૂત્ર શું લાગે, સમ વત્તા નો સમ નોટ, કન્ક્લુઝન શું નીકળશે, સમ કેટ આર નોટ હેટ. અને આના પરથી સમનોટવાળા વાક્ય પરથી મારે પોસિબિલિટી કહેવી હોય તો શું થાય, તો કે એક આ વાક્ય પોસિબલ નથી અને એક એનું ઓલ વર્ઝન, સમ અને ઓલ, આ બે પોસિબલ નથી, બાકી બધું જ પોસિબલ. તો આપણે અહીંયા તો શું છે, ઓલ કેટ્સ આર હેટ્સ પોસિબલ કીધું છે, તો એ પોસિબલ થશે નહીં. ક્લિયર. સમનોટવાળા વાક્ય પરથી એ વાક્ય પોતે અને એનું ઓલ વર્ઝન પોસિબલ થશે નહીં, બાકી બધા જ વાક્યો પોસિબલ થશે. તો અહીંયા તો આપણને એનું ઓલ વર્ઝન આપ્યું છે, પોસિબલ થશે નહીં. રિવર્સ આપ્યું હોત તો ઓલ હેટ બીઇંગ કેટ ઇઝ પોસિબલ કીધું હોત તો
તો સાચું થાત. સમનું પણ રિવર્સ વર્ઝન આપ્યું હોત તો સમ હેટ બિંગ એચ ઇઝ પોસિબલ, સમ હેટ નોટ બિંગ પોસિબલ એ આપ્યું હોત તો પણ સાચું થાત. ક્લિયર? ખાલી આ બે વગર બધા જ પોસિબિલિટી સાચી થાય. તો પોસિબિલિટી કેસ કંઈ ખાસ છે નહીં, બરાબર. યુટ્યુબ પર લોકો કન્ફ્યુઝિંગ કરી આપે છે આને. બાકી બહુ સિમ્પલ વસ્તુ છે, પ્રેક્ટિસ કરતા રહેજો. અને જે લોકો આઈબીપીએસનું નથી જોયું, આઈબીપીએસ માટે તૈયારી નથી કરતા, અથવા તો જેમણે સિલોગ્સનો પહેલો વિડીયો નથી જોયો, એમના માટે આજનો વિડીયો આખો બાઉન્સર છે. આખો જ બાઉન્સર, નો બોલ, સીધો જ માથાની ઉપરથી. બરાબર? તો ટ્રાય પણ ના કરતા પહેલાં વિડીયો જોયા વગર આ વિડીયોને સમજવાનો. બરાબર? અને જે લોકોએ પહેલો વિડીયો જોયો છે સિલોગ્સનો અને આજનો વિડીયો જોઈ રહ્યો છો, તમારો જે કંઈ પણ અભિપ્રાય હોય, જે કંઈ પણ ડાઉટ હોય, મને કોન્ટેક્ટ કરતા રહેજો. બરાબર? અને જોતા રહેજો આપણા વિડીયો. સન્ડે મેગા ટેસ્ટ છે બધા માટે, એના માટે બધા તૈયારી રાખજો. જે કંઈ પણ ટૉપિક રિવિઝન કરવા જેવા લાગે, વિડીયો પાછા જઈને જુઓ. બરાબર? તો બધું રિવિઝન કરી લો. બરાબર? મળીએ કાલે એક ઓર નવા વિડીયો સાથે.